શું છે? સમાન વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે, એમાં વીજભારિત કણને દાખલ કરવાનો છે, તો શું થાય? વેગમાન બદલાય પણ કુલ ઉર્જા કેવી રહે? અચળ. વેગમાન શા માટે બદલાય? વેગની દિશા બદલાય ને, વેગમાન સદિશ કહેવાય, એટલે વેગનું મૂલ્ય ન બદલાય પણ દિશા બદલાય એટલે વેગમાન બદલાણું કહેવાશે. ખબર પડી કે ન પડી? આગળ, વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યામાં વર્તુળમય ગતિ કરે છે, તો ઉર્જા બમણી કરવાથી નવી ત્રિજ્યા કેટલી થાય? ઉર્જા ઉપર કઈ રીતે આધાર રાખે? r બરાબર mv બાય qb. mv એટલે p બાય qb. p એટલે p સ્ક્વેર બાય 2m એટલે ગતિ ઉર્જા લઈએ ને, તો p એટલે હું લઈએ √2mk, એટલે આ ઉર્જા થઈ ગઈ. ગતિ ઉર્જા એટલે ઉર્જા જ થાય. હા, બીજી કઈ વસ્તુ તમે બદલતા નથી. ગતિ ઉર્જા કેટલી કર્યો છો તમે? બમણી. તો ત્રિજ્યા કેટલી થાય? √2r. આગળ, સમાન વિદ્યુત ભારિત કણ a અને b, દળ ma અને mb છે અને વેગમાન વેગ v અને vb હોય તો? ચાલો, પહેલા તો તમને કઈ વસ્તુ આમાંથી ખબર પડી છે? વર્તુળમાં ગતિ કરે છે, પણ a ની ત્રિજ્યા કેવી છે? મોટી છે. b ની ત્રિજ્યા કેવી છે? નાની છે. એટલે r બરાબર આપણને ખબર છે mv બાય qb લખીએ આપણે. ઓકે, તો શું લખવાનું છે આપણે? r a છે તે rb કરતા કેવું છે? મોટું છે. તો r a મોટું હોય તો શું લખાય? ma va ગ્રેટર ધેન mb vb, આવું લખાય ને. r ચાલે છે p બાય qb, આવું લખાય કે ન લખાય? આગળ, બધાને કેમેરા કેમ બંધ છે? સંતોષ? હિમાંશુ? ચાલો, રેડિયો એક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જન થતો કણ ચુંબકીય ક્ષેત્રમાં ફંટાય છે, તો કણ કયો હશે? રેડિયો એક્ટિવ આપણે ન્યુક્લિયસમાં પણ આવે ફરીથી. હા, કયો કણ હોય? મેં તમને કીધું હતું બળ લાગે. બળ ક્યારે લાગે? વીજભાર હોય ત્યારે. q v ક્રોસ b થાય ને, એટલે બળ ક્યારે લાગશે? વિચલન ક્યારે થાય? જ્યારે વીજભાર હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર હોય, આનું વિચલન થાય, પ્રોટોનનું વિચલન થાય. He+2 એટલે શું થાય? એટલે એ થાય કે ન થાય? થાય ને. ઇલેક્ટ્રોન દૂર થયા, કેન્દ્રમાં પ્રોટોન તો રહેવાના જ છે ને. ન્યુટ્રોન નો થાય, વીજભાર ન હોય. એટલે જવાબ શું આવશે? 1 2 અને 3. ઇલેક્ટ્રોન 20 ના વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય 5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે, વિચલન વગર જાય છે, તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે? વિચલન વગર જાય તો શું થાય? શું લખાડે? v બરાબર e બાય b, એટલે 20 ભાગ્યા 5. તો આવા દાખલા વારા ઘડે પૂછાય છે. 4. વિદ્યુત ભારિત કણ છે, સ્થિર સ્થિતિમાં છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, બંને એકબીજાને સમાંતર છે, તો કણનો માર્ગ કેવો હશે? સુરેખ? બંને સમાંતર એટલે બી ના કારણે કઈ લાગશે નહીં, ખાલી કોના કારણે લાગે? ઈ ના કારણે. તો f બરાબર qe લખીએ છીએ આપણે. ઈ જે દિશામાં જતો એ દિશામાં જશે. m દળ છે, q વીજભાર છે, b ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી r ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે, તો એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેટલી બધી વખત આવી ગયો ને આપણે. હું હવે નિયમિત વર્તુળમાં ગતિ થાય તો કાર્ય કેવું થાય? 0 થાય. ઓકે, આગળ,
વીજભાર તમને આપેલો છે -16 × 10⁻8 ઘાત 10 નો વેગ છે x અક્ષ પર ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે અને 10⁴ નું વિદ્યુત ક્ષેત્ર ઋણ z દિશામાં ગતિ કરે છે. જો કણ x અક્ષની ગતિ ચાલુ રાખે, x અક્ષમાં પહેલા પણ હતો અને પછી પણ x અક્ષમાં છે, મતલબ શું થયું? બંને બળો એકબીજાને સમતુલ્ય હશે, ચુંબકીય બળ અને વિદ્યુત બળ. તો ચુંબકીય ક્ષેત્ર તો શું લખાય? v બરાબર E બાય b. તો b બરાબર E બાય v, E 10⁴ ઘાત અને વેગ આપેલો છે 10, એટલે તમારો જવાબ શું આવશે? 10⁻³ ઘાત. ખબર પડી કે નહીં? ટેસ્લા અથવા તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર. વેબર કોનો એકમ થાય? ફ્લક્સ ફાઈ b ડોટ a. આ નીટમાં પણ પૂછાઈ ગયેલો છે. એક ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સાયક્લોટ્રોનની આવૃત્તિ, સાયક્લોટ્રોન એટલે નોર્મલ આપણે જેમ ગતિ કરાવી એ જ વસ્તુ છે. તો આવૃત્તિનું સૂત્ર 1 આવર્તકાળ. આવર્તકાળનું સૂત્ર 2πm/qb. આવું લખે ને? આવડશે? ઓકે. દળ કોણ છે? કોણ દાખલ કરે છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું દળ લેવાનું, ઇલેક્ટ્રોનનો વીજભાર લેવાનો. બી તમને આપેલો છે. આ દાખલો નીટમાં પૂછાઈ ગયેલો છે. ઇલેક્ટ્રોન અચળ વેગ v થી વર્તુળમય ગતિ કરે છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર b ઉત્પન્ન થાય તો વર્તુળની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હશે? કોના સમપ્રમાણમાં હશે? શું કરે છે? વર્તુળમાં ગતિ કરે છે. તો વર્તુળના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શું થાય? μ0I/2r. 2r થાય ને? તો પ્રવાહ પહેલા ગોતવો પડશે તમારે. I આમાં કઈ છે ને, તો I બરાબર શું લખીએ આપણે? q/t. એક પરિભ્રમણ પૂરું કરે એટલે આપણે આવર્તકાળ સ્વરૂપે લઈએ ને. આવર્તકાળ બરાબર શું થાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય 2πr/t લખીએ. તો t બરાબર શું લખાશે અહીંયા? 2πr/v. આવું થાય? આ બધું અહીંયા મૂકી દો. ચાલો, તો b બરાબર μ0/2r. I બરાબર તમારે આવશે EV/2πr. આવું થાય? તો જો અહીં r ને r એટલે r². ચલે છે v/b લખાય, બાકી બધું અચળ થઈ ગયું. તો r બરાબર ચલે છે, શું આવશે? √v/b. જો નીટમાં MCQ પૂછાઈ ગયેલો છે. ખબર પડી? ઓકે. એમાં ઓલું સૂત્ર નહીં મૂકવાનું ત્રિજ્યા વાળું કે r બરાબર શું હતું? mv/qb. તો એમ નહીં લખી નાખવાનું કે r ચલે છે v/b. ખોટું પડે. ખબર પડી કે નહીં? શું આવશે? r ચલે છે √v/b આવશે. ચાલો, ચોરસ ફ્રેમ કઈ ગતિ કરે? જો પહેલી વસ્તુ, ફ્રેમ છે એને લંબ છે. લંબ હોય એટલે બળ લાગે નહીં. લાગે બળ? ના લાગે. કે સમાંતર હોય તો બળ ન લાગે? સમાંતર હોય તો બળ લાગે ને. હવે સમાંતર તારા દ્વારા લાગતા બળનું સૂત્ર ન જોયું આપણે. હવે સમાંતર હોય તો બળ લાગે, લંબ હોય તો ન લાગે. ઓકે. તો આમાં સમાંતર તારો દ્વારા બળ લાગશે ને, એટલે આ બંનેના કારણે તો કઈ લાગવાનું છે નહીં. ઓકે. ચલો, એક જ દિશામાં હોય તો આકર્ષણ શું થાય? આકર્ષણ થાય એટલે આ કઈ બાજુ ગતિ કરશે? આ બાજુ ગતિ કરાવે. હવે શું છે? આ દિશામાં છે, આ દિશામાં વિરુદ્ધ દિશા. અપાકર્ષણ. આના કારણે ક્યાં બળ લાગશે? આ બાજુ લાગે. ચલો, હવે અંતર છે ને, દાખલા કે આ r અંતર r1 લઈ લો અને આ લઈ લો તમે r2. ચલો, બળનું સૂત્ર શું આવતું હતું? આ એકમ લંબાઈથી લાગતું બળ μ0/4π 2I1I2/a. તો અંતર વધારે એમ બળ કેવું? ઓછું. એના વ્યસ્ત પ્રમાણમાં છે ને.
એટલે શું લાગશે? દાખલા તરીકે આ તમારે F1 છે, આ તમારે F2 છે, તો શું હશે? F1 ગ્રેટર ધેન F2. જો આના MCQ પૂછાઈ શકે છે. શું હશે? F1 ગ્રેટર ધેન F2. તો કઈ બાજુ તાર ગતિ કરે? તાર તરફ ગતિ કરશે. જો નીટમાં પણ આવો એક MCQ પૂછાઈ ગયો, એમાં તાર તો નીચે લૂપ હતી એટલે ઉપર નીચે ગતિ કરાવવાની હતી. ખબર પડી કે નહીં? ચાલો, બે સમાંતર તારમાં રહેલા પ્રવાહધારી તાર વચ્ચેનું અંતર b છે. એક તાર બીજા તાર એકમ લંબાઈ દીઠ લાગતો બળ. ડાયરેક્ટ સૂત્ર શું આવે? ઓપ્શન નંબર બી. હમણાં સૂત્ર લખ્યું હતું ને, μ0/4π 2I1I2 છેદમાં અંતર. ચલો, બે સમાંતર તારોમાંથી પસાર થતો પ્રવાહ 10 અને 2 વિરુદ્ધ દિશામાં છે. શું છે? એક ઉપર જતો હોય તો એક નીચે. તો કઈ બાજુ બળ લાગે? આકર્ષણ અપાકર્ષણ? અપાકર્ષણ લાગશે. ચાલો, એક તાર અનંત લંબાઈનો છે જ્યારે બીજો તાર 2 મીટર લંબાઈનો છે. બીજો તાર છે એની લંબાઈ તમને આપી દીધી. કેટલી આપી દીધી? 2 મીટર. ઓકે, બંને તાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર. અહીંયા 10 છે, અહીંયા વિરુદ્ધ દિશામાં 2. તો 2 મીટરના તાર પર લાગતું બળ, બળ બરાબર, બોલો, બળ બરાબર. હમણાં આપણે સૂત્ર તો આવી ગયું, μ0/4π 2 ટાઈમ્સ I1I2 છેદમાં અંતર. અને આ એકમ લંબાઈ દીઠ હતું. લંબાઈ સામે લઈ જવાની, તમને 2 મીટર આપેલી છે એટલે આ 10⁻7, I1 10, I2 2, બંને વચ્ચે અંતર 10 સેન્ટીમીટર એટલે 0.1 થાય. અને મીટર કેટલા મીટર? 2 મીટર લંબાઈનો તાર છે. શું છે? 2 દુ 4 દુ 8. 8 વાળો ઓપ્શન એક જ છે. 8 × 10⁻5 ન્યૂટન. ચાલો, 4 સેન્ટીમીટર ત્રિજ્યા 50 આટાની સંખ્યા આપેલી છે ધરાવતી કોઇલમાં 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરીએ 0.1 વેબર પ્રતિ મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. સમતોલન સ્થિતિમાંથી 180 ના ખૂણે ફેરવવા માટે કરવું પડતું કાર્ય. નીટમાં પૂછાઈ ગયેલા MCQ માં આવે. શું થાય? કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઊર્જાનું સૂત્ર -m.b. સમતોલન સ્થિતિ એટલે 0 થી 180 જવાનું છે. તો શરૂઆતમાં કેટલું હોય? cos 0 ની કિંમત 1 એટલે -mb અને cos 180 ની કિંમત -1 એટલે mb. એટલે કાર્ય કેટલું થાય? 2 MB જેટલું. એટલું થાય ને? 2 મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર NIA × B. બધી વસ્તુ આપેલી જ છે. 50 આંટા, પ્રવાહ 2, ક્ષેત્રફળ ત્રિજ્યા આપી πr². તો પાઈ 4/100² એટલે કે 16 × 10⁻⁴ b 0.1. આની ગણતરી કરવાની છે. ઓકે, આ 0, આ 0.1 ઉડી ગયું. 5 દુ 10 એટલે 10⁻³ થઈ ગઈ. તો 16 દુ 16 તરી 48 ને 48 દુ 2 એટલે 0.1 જેવો જવાબ આવશે ને. કેટલો આવશે? 0.1 જૂલ. ચાલો, 40 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા તારમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા 500 ગોસ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો મૂકતા તેના પર લાગતું બળ. ચલો, ગોસ આવ્યું. ગોસ કેટલું થાય? 1 ગોસ 10⁻⁴. તો પડે કે નહીં? ઓકે, આપણે મેગ્નેટિઝમમાં આવે ગોસ એકમ, પણ અહીંયા આપણે યુઝ કર્યો છે એટલે આપણે યુઝ કરી લેવાનું. ચલો, લાગતું બળ F બરાબર બેલ સાઇન થીટા. આવું તો ને
I dl ક્રોસ બી એટલે સાઇન થીટા લાગશે. ચાલો ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો છે તો બધી વસ્તુ આપી દીધી તો મૂકી દો. ચાલો 500 ગુણ્યા 10 - 4 Li3 લંબાઈ 0.4 sin 30 1/2 એટલે 0.2 5 તારી 15 દુ 30 3 વાળો બધા 3 વાળો ઓપ્શન છે. ઘાત સરખાવી પડશે. કેટલી ઘાત થાય? આ 2 ઘાત અહીંયાથી ઉડાડી દઈએ. અહીંયા 2 થઈ ગયું. 3 દુ 6 પંચા 30 એટલે 300 એટલે 3 ગુણ્યા 10 - 2 ઘાત આવશે ને? કેટલી આવશે? 10 - 2 ઘાત ન્યૂટન. ચાલો 1.5 મીટર લંબાઈ 10 એમ્પીયર નો પ્રવાહ 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર 15 ન્યૂટન નું બળ લાગતું હોય તો ખૂણો ગોતતા આવડે? હમણાં ભણી ગયા એ જ તે. ચાલો ક્યુ તારની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેના પર લાગતું બળ ક્યુ ની ઉપર લાગતું બળ ગોતવાનું છે. તો બંને દ્વારા લાગે. આ બંને વિરુદ્ધ દિશામાં તો શું થાય? અપાકર્ષણ. દાખલા કે આના કારણે લાગતું બળ F1 લઈ લો. આ બંને વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ એટલે આના કારણે લાગતું બળ અહીંયા F2 તો F1 અને F2 ગણવાનું, બેની બાદબાકી કરવાની એટલે ખબર પડી જાય જે મોટું હોય એ પ્રમાણે મળે કે ન મળે. બોલો ગોતતા આવડશે? ઓકે. તારને કાટકોણ ABC માં વાળવામાં આવે જ્યાં AB બરાબર 3 BC બરાબર 4 તો AC બરાબર કેટલું હશે? 5. તમને ખબર પડે ને? ABC એમાંથી 10 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. કેટલો છે? તો 5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકતા એટલે આમ ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકીએ તો તેના ઉપર લાગતું બળ તો F બરાબર બેલ. બિલ થાય ને? કેટલો થાય? બિલ. ઓકે. તાર આમ મૂકેલો છે એટલે આપણે આ રીતનું આમ થશે. આપણે ખાલી જોડેલું છે. મેં તમને શું કીધું હતું? પહેલું ને છેલ્લું જોડીને લંબાઈ લેવાની ને એટલે એ લંબાઈ આપણે કેટલી થાય? 5. ખબર પડી કે નહીં? 3 ને 4 નહીં લેવાની. કઈ લેવાની? 5. કેમ કે પહેલું ને છેલ્લું જોડેલી લંબાઈ લેવાની રહેશે. તો બી કેટલો આપેલો છે? 5. એ 10 અને આ તમારે 5 ગુણ્યા 10 - 2 તો 2.5 ન્યૂટન લાગે. ચલો આ L બાજુ વાળો સમબાજુ ત્રિકોણ બી ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક ગોતવાનું છે જે તારનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં છે. ચલો કેટલું ટોર્ક લાગે? ટોર્કનું સૂત્ર M ક્રોસ B એટલે કે લંબ મૂકેલું છે એટલે એના AB થઈ જાય ડાયરેક્ટ. આવું થાય ને? કાટકોણ ત્રિકોણ કીધો ને? નહીં, સમબાજુ ત્રિકોણ કીધેલો છે. સમબાજુ ત્રિકોણ કીધેલો છે. ચાલ મૂકી દો બધી વસ્તુ. I ના સ્વરૂપમાં જ છે. આટો 1 N આવી ગયો, A આવી ગયો. ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ L બાજુ છે. સમબાજુ ત્રિકોણ છે અને ક્ષેત્રફળ પાછું ક્યુબમાં ક્યાંથી આવ્યું? ક્ષેત્રફળ કેટલું હોય? √3/4a². યાદ છે કે નથી યાદ? શું થાય? અહીંયા તારવી દો L L. અહીંયાથી ઊભી લીટી દોરી દો. કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો અડધો અડધો સમબાજુ ત્રિકોણ છે એટલે અડધું અડધું આવશે એટલે આ લંબાઈ કેટલી થાય? L/2. તો આ કેટલી થશે? IL હોય તો √L² પ્લસ L/2 નો સોરી આવું આવશે ને, આમાંથી આ બાદ કરવું પડશે ને. √L² માઇનસ L/2 નો સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે એટલે કે L² માઇનસ
એલ સ્ક્વેર બાય 4 એટલે કે 3/4 એલ સ્ક્વેર એટલે આવશે તમારે √3/2 એલ. આ લંબાઈ કેટલી આવશે તમારે? √3/2 એલ ને ક્ષેત્રફળ લેવા જાવ એટલે શું આવે? હાફ ઓફ પાયો ગુણ્યા વેધ. એટલે યાદ રાખવાનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? √3/4 એલ સ્ક્વેર. કેટલું હોય? √3/4 એલ સ્ક્વેર બી. આવો જવાબ તમારે આવશે. ઓપ્શન નંબર ડી. આ ગોતતા આવડે? એક્સ અંતર સીમાં બળ અનુભવાતું નથી એટલે બંને દ્વારા લાગતું બળ કેવું છે? સરખું. શું છે? F1 બરાબર F2. આવડશે? સૂત્ર મૂકીને ખાલી સામે ઉડાડી દેવાનું છે બધી વસ્તુ. ચાલો, તારમાંથી 5 એમ્પીયરનો પ્રવાહ પસાર થાય છે. તારથી 0.1 મીટર અંતરે 5 × 10⁶ ના વેગથી ઇલેક્ટ્રોન તારને સમાંતર ગતિ કરે છે. શું છે? આ તાર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. શું છે? તારને સમાંતર ગતિ કરે છે. તો તેના પર લાગતું બળ કેટલું બળ લાગે? બોલો. વીજભારિત કણ છે, વી વ્યક્તિ ગતિ કરે તો બળ કેટલું લાગે? F બરાબર Q V ક્રોસ B. Q V B. Q તમને ખબર છે ઇલેક્ટ્રોન છે એટલે V ખબર છે, B નથી ખબર. તો તારથી અમુક અંતરે લાગતું ચુંબકીય ક્ષેત્ર B. શું આવશે? μ0I અપોન, આ સૂત્ર બધા યાદ રાખવાના છે, 2πr. તો μ0 કિંમત બધાની મૂકી. ચાલો, તો અહીંયા 4π10⁻⁻7 પ્રવાહ તમને આપેલો છે તારમાંથી 5, 2π અને કેટલા અંતરે લેવાનું છે તમારે? આ 0.1 મીટર. 0.1 અહીંયા 2, 5 દુ 10 ને આ 10 ને 10 20 એટલે 10⁻5 થયું ચુંબકીય ક્ષેત્ર. એ અહીંયા મૂકી દો. Q 1.6 × 10⁻19. વેગ 5 × 10⁶ અને આ 10⁻5 એટલે અહીંયા 10 વધે ખાલી. તો 16 × 85 એટલે 8 × 10⁻18. ઓપ્શન નંબર સી. ખબર પડી કે નહીં? ચાલો, અહીંયા ડી અંતરે 2 સમાંતર તારમાંથી પસાર થતા પ્રવાહ I1 અને I2 છે. બંને પ્રવાહ એક જ દિશામાં હોય તો શું થાય? આકર્ષણ. તાર વચ્ચે લાગતું બળ F. હવે એક પ્રવાહનું મૂલ્ય ડબલ, દિશા વિરુદ્ધ. શું કીધું? પ્રવાહનું મૂલ્ય ડબલ, દિશા વિરુદ્ધ. પેલા સૂત્ર લખ નાખો એટલે બધી ખબર પડે. μ0/4π 2 ટાઈમ્સ I1 I2 અપોન અંતર ને એકમ લંબાઈ દીઠ બળ. દિશા વિરુદ્ધ. તો બંને તારને 3D અંતરે મૂકતા કેટલા અંતર મૂકવાનું છે? 3D. શું કીધું છે? F ચલે છે I/L. આવું થાય ને? ગમે એકનું પ્રવાહનું મૂલ્ય બદલ્યું છે આપણે. ખબર પડી કે નહીં? તો F' કેટલું થાય? ડાયરેક્ટ લખો તો અંતર પ્રવાહ ડબલ, અંતર 3 ગણું, તો 2/3 થાય ને ડાયરેક્ટ. કેટલું લખાય? આમનું ખબર પડે કે ન પડે? અહીંયા ટોર્ક શું છે? એલ લંબાઈના તારમાંથી I પ્રવાહ પસાર થાય, વર્તુળ આકારમાં વાળીને ચુંબકીય ક્ષેત્ર B માં મૂકતા કેટલું મહત્તમ ટોર્ક લાગે? તો ટોર્ક બરાબર, આ રીતના દાખલા MCQ નીટમાં પૂછાય છે. NIAB મેક્સિમમ કીધું ને. તો N છે આપણી પાસે 1, I ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળમાં મૂકેલો છે, L લંબાઈનો તાર વર્તુળ બને. તો શું કરવાનું? પહેલા તો L લંબાઈનો તાર વર્તુળ બને તો નીટમાં પૂછાઈ ગયેલું છે.
શું થાય? 2πr બરાબર લંબાઈ, પરિઘ જેટલી લંબાઈ હોય. ગયા લેક્ચરમાં પણ તમને કીધું હતું. તો r કેટલો થઈ જાય? l/2π. તો ક્ષેત્રફળ કેટલો થઈ જાય? πr² ઇન્ટુ b. એટલે I π l² 4π² b. 1π ઉડી જાય. I l² b/4π. ખબર પડે કે નહીં? ચાલો અહીંયા r ત્રિજ્યાની રિંગની અક્ષ પર કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર કરતા 8મા ભાગનું થાય? ગોતતા આવડે? બોલો. r² + x² વાળું સૂત્ર છે ને, 0/4π વાળું. આ છે 3 વસ્તુ છે, 3 1 2 અને 3. ત્રણેયના ગોતવાના અને એનો ગુણોત્તર ગોતવાનો. આવડશે? જો ખાસ દિશા લેવાની. શું લેવાનું? દિશા. અહીંયા આમ જતું હોય તો શું આવશે? આમ જતું હોય, આમ જાય એટલે અંદરની દિશામાં થાય. આવું થાય ને? આના કારણે કઈ દિશા આવશે? અંદર, એટલે કે ક્રોસ. પછી આ રીતે આમ ફરે, શું થાય? આમ ફરે એટલે કઈ દિશા આવે? બહારની. એટલે આના કારણે કેટલો આવશે? ડોટ આવશે. પછી આના કારણે આમ જાય છે, ઉપર ગોતવાનું છે, બહાર. એટલે આના કારણે પણ કેવું આવશે? ડોટ. ખબર પડી કે નહીં? સૂત્ર તો ગોતતા આવડે ને? આ કેવો તાર થાય? પેલો તાર આપ્યો કેવો તાર થાય? અનંત લંબાઈનો તાર, પણ ક્યાં આપેલું છે? એક ખૂણે, છેડા આગળ. નીચેનું પણ એવું જ થાય. તો અંદરની બાજુ આ બહારની બાજુ, એટલે એકબીજાને કેન્સલ કરી નાખે. એટલે પેલાનું કેટલું આવશે? ખાલી અડધી તારના લૂપના કારણે આવે. ખબર પડી કે ન પડી? ઓકે. બીજામાં તાર છે, પોઈન્ટ છે, અક્ષ ઉપર છે, એટલે આના કારણે કઈ હોય નહીં, આના કારણે કઈ હોય નહીં. તો ખાલી દિશા જોવાની. અહીંથી આમ ફરે છે, કઈ બાજુ હશે? અંદરની બાજુ. એટલે દિશા કઈ આવશે આના કારણે? ક્રોસ. આ પી બિંદુ છે, આ અક્ષ ઉપર છે, એટલે આના કારણે કઈ હોય નહીં. આના કારણે બે એરા બતાવેલા છે. ઓકે. એટલે અહીંથી આમ રિટર્ન લેજો, અહીંથી આમ લો, અહીંયાથી આમ લેજો, આમ. ઓકે. તમે એક દિશા જે સાચી હોય એ જોજો તમે. અહીંયાથી આમ લઈને આ રીતના એરો લેજો રિટર્નમાં. ઓકે. તો આ એક તો એટલી લૂપ થઈ, પ્લસ અનંત લંબાઈનો તાર ને એના છેડા આગળ. ખબર પડી કે ન પડી? આવડશે બધાને ગોતતા? તમે એક દિશા લેજો. ચલો, બધામાં આમ જ આપેલું છે ને, અહીંથી આગળ જ જાય છે. આમાં એ જ રાખો. ચાલો, અહીંયા પણ અહીંથી આમ જાય, અહીંયાથી આમ જશે, અને અહીંયાથી આમ જશે. ઓકે. કે બધામાં આપણે જમણી દિશામાં જ આપેલું છે, એટલે બધામાં એ જ દિશા લઈએ. ખબર પડી? ખબર પડી કે ન પડી બધાને કઈ રીતે ગણવાનો? ઓકે. કેમ કે એક એકનો ગણવા બેસો તો બહુ મોટું બોર્ડ ભરાઈ જશે. એટલે ચાલો, બે તાર કીધા છે, AOB ને COD લંબ રાખીને I1 ને I2 પ્રવાહ. લંબ રાખ્યા એટલે વચ્ચેનું સેન્ટર O થઈ ગયું ને. O, AOB, COD. ઓકે. AOB માંથી I1 પ્રવાહ પસાર થાય છે, અહીંયાથી I2. તો બિંદુ O થી ABCD ના સમતલને લંબ, એટલે આ ABCD સમતલ થઈ ગયું, આને લંબ, એટલે તમારે અહીંયા કોઈક બિંદુએ ગોતવાનું થયું બોર્ડની સામે આગળ. એ અંતર, અહીંથી એ અંતર લેવાનું. ખબર પડી કે ન પડી? ઓકે. એ અંતરે P બિંદુ છે, તો શું થયું? બંને તારથી લંબ અંતર થયું ને. તો બંને તારના દ્વારા મળે કે ન મળે? તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એટલે શું થાય? જો આના કારણે હોય, આના કારણે ગોતો તો શું થાય? અહીંયા આમ તમારે ગોતવાનું કઈ બાજુ છે? તમારી બાજુ. એટલે આ બાજુ આંગળી લેવાની, એટલે કઈ દિશામાં થાય?
નીચે, બહાર ક્યાં આવ્યું? આમ છે, તમારે બહારની દિશામાં આંગળી લઈ જવાનું તો કઈ બાજુ આવે? નીચે આવે ને. અને આના કારણે કેટલું આવશે? આમ આમ બહારની બાજુ લેવાનું એટલે આ બાજુ આવે. એટલે બંને એકબીજાને કેવા થયા? લંબ થયા કે નહીં? એટલે પરિણામે તમારે શું આવશે? બી બરાબર અંડર રૂટ ઓફ b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર આવે. હા, બંનેના મૂલ્ય તો સરખા જ આવવાના છે. શું થાય? તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. કઈ વસ્તુ અલગ છે? બધી વસ્તુ સરખી છે, ખાલી I સિવાય. એટલે μ0/2πa અને અહીંયા આવશે I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર. ઓપ્શન નંબર સી. પડી ખબર કે નહીં? ચલો આગળ. એબીસી ઉપરનું અને એડીસી નીચેનું કેન્દ્ર ઉપર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર B1/B2 કેટલો હોય? 1. શું કીધું તું? ઉપર જેટલું હોય એટલું જ ક્યાં હોય? નીચે હોય. વર્તુળમાં ગમે ત્યાં બે છેડે છોડો તો શું થાય? ઉપર જેટલું હોય એટલું જ નીચે હોય. એટલે ગુણોત્તર કેટલો આવશે? 1. ચાલો. અનંત લંબાઈના તાર PQR ને વાળીને કાટખૂણો બનાવેલો છે. એટલે અહીંયાથી આમ આમ એટલે બે અડધા અડધા અનંત લંબાઈના થઈ ગયા. તો એમ બિંદુ અહીંયા છે. ચુંબકીય ક્ષેત્ર H1 છે અને બીજા અનંત લંબાઈના QS, આ QS તારને આકૃતિ મુજબ જોડતા QS માં અહીંયા I/2 પ્રવાહ પસાર થાય છે. કેટલો થાય છે? I/2. તો એમ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર H2 મળે છે. ઓકે, આ રીતનું હોય ત્યારે કેટલું મળે? અહીંયા H1 મળે. અહીંયા આ એડ કરો એટલે કેટલું મળે? H2. તો તમારે H1/H2 નો ગુણોત્તર ગોતવાનો છે. બોલો, આવડે કે ન આવડે? જો આ QR ના કારણે શું આવશે? અક્ષ ઉપર, એટલે આના કારણે તો કઈ આવવાનું છે નહીં. આવું થાય કે ન થાય? એટલે શું આવશે? H1 જે છે એ કોના કારણે આવશે? ખાલી PQ ના કારણે. અને H2 છે તે PQ અને QS ના કારણે આવું આવશે ને. તો PQ ના કારણે કેટલું હતું? H1. આવું થાય કે નહીં? PQ ના કારણે તો H1 હતું ને. ડાયરેક્ટ PQ ના કારણે જે છે એ ખબર પડે કે નહીં? QS ના કારણે કેટલું મળે? QS અનંત લંબાઈનો તાર તો એની કરતા અડધું મળે કે ન મળે? ભણી ગયા ને આપણે. અનંત લંબાઈનો તાર અડધેથી કાપેલો હોય તો, ને આખો અનંત લંબાઈનો તાર હોય તો એટલે આ કેટલો થશે તમારે? 3/2 H1 H2. તો તમારે H1/H2 કરો તો શું આવશે? 2/3. ખબર પડી કે ન પડી? આમાં બેઠા બધા સૂત્રો ઉપરથી જ MCQ આવે છે આમાં. ઓકે, હવે છે N આટા ધરાવતી સ્પાઇરલ કોઇલની અંદર ત્રિજ્યા A છે અને બહારની ત્રિજ્યા B છે. તેમાંથી I પ્રવાહ પસાર કરતા કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ઓકે, સ્પાઇરલ કોઇલ છે. શું છે? સ્પાઇરલ આકારની છે. એટલે આ રીતની આમ હોય, આવું થાય. એમાં અંદરની ત્રિજ્યા તમને A આપેલી છે, બહારની ત્રિજ્યા B. એટલે અંદરથી આપણે થોડુંક ભૂસી નાખીએ, આપણને અંદરની ત્રિજ્યા મળી જાય. ઓકે, કંઈક અંદરની ત્રિજ્યા તમને A આપેલી છે અને બહારની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? B.
તેમાંથી પ્રવાહ I પસાર થાય છે. આ તમારે સંકલન સ્વરૂપે દાખલો ગણવો પડશે. ઓકે, તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? શું ગોતવાનું છે આપણે? કેન્દ્ર આગળ ગોતવાનું છે. તો કઈ રીતે ગોતશું? બોલો. પહેલા તો આંટા ગોતવા પડે એકમ લંબાઈ દીઠ. શું લખીએ આપણે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ગોતવી પડશે ને. બોલો. ઓકે, તો એકમ લંબાઈ દીઠ આંટા કેટલા થાય? સંકલન સ્વરૂપે લઈએ એટલે અહીંયા આપણે dr ખંડ લેવો પડશે. આ રીતના શું લેવું પડે? અહીંયા dr ખંડ લેવો તો dr આંટામાં કેટલી થાય? આ વસ્તુ ગોતવી પડે. એકમ લંબાઈ દીઠ લ્યો તો શું આવશે? પહેલા તો આખા n છે તો n છેદમાં b માઇનસ a. આ તમારે એકમ લંબાઈ દીઠ થઈ ગયું ને, b માઇનસ a n ભાગ્યા, અને આપણે કેટલામાં જોતી છે? એવી dr ખંડમાં, એટલે ઇન્ટુ dr થઈ જાય. આમાં પહેલા ખબર પડી કે ન પડી? ચાલો હવે ચુંબકીય ક્ષેત્ર B. તો B આપણે ક્યાંથી ક્યાં લગી લેવાનું છે? A થી B સંકલન. શું લેવું પડશે? સંકલન A થી B. હાલો, વર્તુળ જેવું થાય ને, સ્પાઇરલ એટલે શું થાય? એક પ્રકારનું સર્ક્યુલર. હા, તો વર્તુળના કેન્દ્ર આગળ કેટલું હોય? μ0I/2r. પણ n આટા હોય એટલે μ0ni/2r લખે કે નહીં? શું લખીએ? આ સ્મોલ n આને કહી દઈએ. ઓકે, અહીં શું આવશે? μ0 સ્મોલ ni/2r. અને શું લખાય હવે? સંકલન A થી B μ0 n છેદમાં b માઇનસ a, અહીંયા I કરી નાખીએ dr ને છેદમાં r, એને 2r. કેટલું છે? 2r. આમાં પેલા બધાને ખબર પડી કઈ રીતે લખું? બોલો. ચાલો બસ, હવે ખાલી સંકલન કરવાનું છે તમારે. તો અચળ પદ બધું બહાર કાઢી નાખો. μ0 અચળ, n અચળ, I અચળ, b માઇનસ a અચળ, 2 પણ અચળ. તો 1/r નું સંકલન ln r સંકલન A થી B. તો μ0 ni/2 b માઇનસ a ln b માઇનસ ln a. ચાલો લોગમાં બાદ બાકી. લોગમાં બાદ બાકી શું થાય? ભાગાકાર સ્વરૂપમાં લખાય. શું સ્વરૂપમાં લખાય? ભાગાકાર થાય લોગમાં બાદ બાકી હોય તો. એટલે શું આવશે? ln b બાય a. એટલે જવાબ આમાંથી તમારો આવશે μ0 ni 2 ટાઈમ્સ b માઇનસ a. ઓપ્શન નંબર સી. શું કીધું છે? ખાલી આપણે સૂત્ર ખબર છે. આપણે શું હોય? સ્પાઇરલ એટલે એક પ્રકારનું સર્કલ થાય એટલે સૂત્ર શું થાય? μ0 I/2r. અને n આટા હોય તો n વડે ગુણી નાખવાનું. પણ સ્પાઇરલમાં તમારે પેલા n આટા ગોતવા પડશે ને, કે n આટા કેટલા છે ખબર પડી કે નહીં? n આટા ગોતી લેવાના. તો n શું થાય? n/b માઇનસ a એટલે એકમ લંબાઈમાં થઈ ગયા. તો એ આપણે કેટલી લંબાઈ છે? dr ખંડ ધાર્યો છે તો dr લંબાઈમાં કેટલા થાય? n/b માઇનસ a ઇન્ટુ dr. પછી ત્યાં મૂકી દીધું, પછી સંકલન કરી નાખ્યું. ખબર પડી? ચલો આગળ. z અક્ષ પર મૂકેલા તારમાંથી ઋણ z દિશામાં I પ્રવાહ પસાર થાય છે. તો બિંદુ xy આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તારને તમારે z અક્ષમાં મૂકેલો છે અને ઋણ z દિશામાં પ્રવાહ વહે છે, પણ અહીંયા તાર આપેલો છે નહીં. આકૃતિ મિસિંગ છે કે એવું લાગે છે મને. શું છે? z અક્ષ. દાખલા કે આની આ લીટી દોરી નાખો, આ z અક્ષ છે. ઓકે, તો ઋણ z એટલે આ દિશામાં તમારે પ્રવાહ વહે છે. તો બિંદુ xy એટલે xy સમતલ, એટલે xy માં દોરીએ આપણે. શું દોરીએ? ધારો કે xy સમતલ દોરીએ. આ x, આ y સમતલ. ઓકે, મતલબ તમારે પ્રવાહ આમ વહે છે. ઋણ z એટલે અંદર કે બહાર? અંદર. ખબર પડી કે નહીં? એટલે આ દિશામાં તમારે વહે છે xy. એટલે કોઈ પણ એક બિંદુ લઈ લો. અહીંયા આગળનું બિંદુ x, y. આવું થયું.
તો એના કારણે એ અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો આ થાય ને અહીંયાથી એટલી લંબાઈમાં શું થયું? આ તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર થાય કે ન થાય? તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0I/2πr. અંતર r અંતર ગોતવું પડશે ને. આ અંતર આ થાય ને લંબ અંતર. હા, તમને જો સદિશ સ્વરૂપમાં આપેલું છે એટલે ઘટકો પાડવા પડશે. શું કરવું પડે? ઘટકો પાડવા પડે. તો પહેલા તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય? અંદર પ્રવાહ જાય છે, આ દિશામાં ગોતવાનો. એટલે આ દિશામાં આમ કઈ છે, આમ ક્રોસમાં કંઈક આવું થાય ને. એટલે ફોર એક્ઝામ્પલ આ દિશામાં તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય B. ખબર પડી કે ન પડી? પહેલા તો હવે ધારી લો કે આ ખૂણો થીટા છે. ઓકે, આના બે ઘટકો પડશે, એક નીચે બાજુ, એક આમ. આ થીટા હોય તો આ પણ કેટલો થાય? થીટા. બરોબર, એ થીટા નહીં થાય. ફરતી જવો તો ચાલો અહીં મૂકી દો ને આ રીતે. અહીંયા 90, તો આ ખૂણો કેટલો થાય? 90 - થીટા. આ 90 - થીટા, આ બંને લંબ હોય એટલે આ ખૂણો કેટલો થશે? થીટા થાય ને. હવે થાય કે ન થાય? તો આનો પાસેનો ઘટક એટલે અહીંયા આવશે તમારે B cos થીટા ને આ દૂરનો ઘટક એટલે B sin થીટા. આવું થાય કે ન થાય? એટલે B sin થીટા I કેરેટ ને B cos થીટા -j કેરેટ નીચે તરફ આવે કે નહીં? એટલે B બરાબર શું થશે? B sin થીટા I કેરેટ પ્લસ B cos થીટા -j કેરેટ. આવું થાય કે ન થાય? ચાલો હવે બધી વસ્તુ તમારે ગોતવાની થશે. ચાલો B બરાબર કેટલું થાય? μ0I/2πr. અહીંયા છે જ ને. તો શું છે? μ0I/2πr sin થીટા. sin થીટા એટલે શું લખાય? sin થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થોડો કર્ણ આવે ને. તો જો આ થીટા છે તો થીટાની સામેની બાજુ એટલે આ કેટલી થાય? y. આ y થાય ને. અને y લખાય કે નહીં? અને આ અંતરને x લખાય કે નહીં? x, y. એટલે sin થીટા શું થાય? સામેની બાજુ y/r. શું આવશે? y/r ઇન્ટુ I કેરેટ. ખબર પડી કે ન પડી? અહીંયા પણ આ તે μ0I/2πr ઇન્ટુ અહીંયા cos થીટા. cos થીટા શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે x/r. શું આવશે? અને એ છે -j કેરેટ. હવે તમને r આમાં ક્યાંય આપેલો નથી, x અને y સ્વરૂપમાં. તો r બરાબર શું લખાય? √x² + y². આવું લખાય ને. પાયથાગોરસ. તો પેલા અહીંયા r² ના સ્વરૂપમાં બધું ગોઠવી નાખો. ચાલો અહીંયા μ0I/2π r² કોમન જ કાઢી લો, જેટલું કોમન નીકળે છે એટલું. તો અહીંયા આવશે તમારે y/i કેરેટ -xj કેરેટ. આવું લખાય ને. ચલો r² ની કિંમત મૂકી દો. x² + y² એટલે 2π x² + y² y/i કેરેટ -xj કેરેટ. આવો કંઈક ઓપ્શન આપેલો હોવો જોઈએ. y/i -xj ઓપ્શન નંબર A માં છે. હાલો, વેગ આપ્યો છે જે x દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર છે જે કઈ દિશામાં છે? I, J અને K ત્રણેય દિશામાં છે. તો તેના પર લાગતું બળ F બરાબર Q V × B. સદિશ આપ્યો તો સદિશ સ્વરૂપ મૂકવાનું. ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 V 2 × 10⁵ દિશા ધન x છે, પ્લસ I નો આવે. હા, ક્રોસ B I + 4j - 3k. ચલો ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે લખાય?
ક્રોસ આઈ સમાન દિશા હોય ક્રોસ ક્રોસ એટલે શું થાય સાઇન કે કોસ સાઇન તો સમાન દિશા હોય તો સાઇન 0 નો થાય મતલબ ક્રોસ પ્રોડક્ટ કોની હારે હાલે બીજા સદિશ સાથે હાલે તો અહીંયા 1.6 ગુણ્યા 10 ની -19 આ પણ બહાર કાઢ લ્યો મૂલ્ય 2 ગુણ્યા 10 ની 5 અહીંયા આઈ ક્રોસ આઈ 0 થઈ જાય આઈ ક્રોસ જે આઈ જે કે આવશે પછીનું એટલે શું છે અહીંયા 4k કેરેટ પછી આઈ ક્રોસ માઇનસ કે આઈ ક્રોસ કે કરો તો માઇનસ જે આવશે તો માઇનસ માઇનસ પ્લસ જે થઈ જાય ખબર પડી કે ન પડી બોલો પડી ને આમાં જ્યાં નિશાની લેવી હોય તમે માઇનસ પણ લખી શકો કેમ કે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો કેટલો હોય માઇનસ હોય વીજભાર તો 16 દુ 32 3.2 માઇનસ 3.2 ગુણ્યા 10 ની -14 ઘાત અહીંયા આવશે 3 જે કેરેટ 4 કે કેરેટ મૂલ્ય ગોતો કીધું 3 ને 4 5 આવશે ને મૂલ્ય ગોતો તો મૂલ્ય કેટલું થાય 5 ગુણ્યા 3.2 ગુણ્યા 10 ની -14 તો 32 5 32 ના અડધા 16 એટલે 1.6 10 ની -13 ઘાત ઓપ્શન નંબર સી ખબર પડે કે ન પડે કાંઈ નથી કર્યું આપણે જ્યારે સૂત્ર જ મૂકેલું છે ચાલો એમ દળ છે ક્યુ વીજભાર છે અચળ વેગ વિથી ધન x દિશામાં ખાસ જોવાની ગતિ કરે છે અચળ ચુંબકીય ક્ષેત્ર b છે x બરાબર a અને x બરાબર b ઋણ z દિશામાં વિસ્તરેલું છે એટલે એવું લાગે તો અહીંયા આલેખ દોરી નાખવાનો આ x અક્ષ છે અહીંયા x બરાબર આપણે a લઈ લો અહીંયા આપણે x બરાબર b ઓકે આ દિશામાં ખાલી તમારે ઋણ z એટલે અંદર કે બહાર અંદર બહાર અંદર એટલે ક્રોસમાં આ રીતના ચુંબકીય ક્ષેત્ર છે ને તમારે ખાલી આ વિસ્તારમાં છે કયા વિસ્તારમાં છે આ વિસ્તારમાં છે તમારે a થી b ની વચ્ચે બાકી ક્યાંય છે નહીં તો v નું લઘુત્તમ મૂલ્ય ગોતો કે x ગ્રેટર b માં માત્ર દાખલ થાય શું છે તમારે v નું મૂલ્ય કેટલા વેગથી દાખલ કરવો જોઈએ કે b માં દાખલ થાય એટલે જો શું થાય તમને શોર્ટ લીધો નોર્મલી આપણે કરીએ તો શું થાય અહીંયાથી વેગમાં અંદર દાખલ થાય એટલે શું થાય ચુંબકીય ક્ષેત્ર એટલે વળવાનું છે આમ ગોળ ફરશે આવું થાય ને તો વધારે જો ત્રિજ્યા ઓછી હોય તો વધારે ગોળ ફરી જાય તો બી માં દાખલ થાય નહીં બી માં દાખલ કરવો હોય તો ત્રિજ્યા ઓછી રાખવી પડે એટલે આમ વેગ વધારે હોય તો આમ બાદ જઈએ કે ને ખબર પડી કે ન પડી મેં કઈ રીતના કીધું એટલે મિનિમમ તમારે વેગનું મૂલ્ય ગોતવાનું છે કે બી માં દાખલ થાય ઓકે એટલે ગતિ કઈ રીતે થવી જોઈએ આની આમ કરીને આ અહીંયા આવવું જોઈએ ને મિનિમમ એટલે ત્રિજ્યા આની જેટલી થઈ ગઈ કે નહીં રેડિયસ ખબર પડી કે ન પડી હવે ચાલો ગોળ ફરે એટલે કયું બળ લાગે કેન્દ્રગામી બળ mv²/r કોના જેટલું હોવું જોઈએ qvb આવું થાય કે નહીં તમારે વેગ ગોતવાનો છે એટલે એક વેગ ઉડી જાય તો v બરાબર શું હશે qbr/m તો q છે b છે r તમારે ખાલી જોવાનું છે ત્રિજ્યા કેટલી હોવી જોઈએ b - a આ થાય ને આ તમારી ત્રિજ્યા થવી જોઈએ ને મિનિમમ એટલી ત્રિજ્યા રાખવી પડે કે નહીં તો જ તમારે અહીંયા આ બાજુ કંઈક આવશે નકર પાછો વળીને પાછો હતી ને વહી જાય છેદમાં એમ બીજું આમાં કઈ નવું કરવાનું છે નહીં ખબર પડે કે નહીં qb b - a છેદમાં એમ ઓપ્શન નંબર બી ઓકે L લંબાઈ I પ્રવાહધારિત તારને વર્તુળમાં વાળતા ચુંબકીય મોમેન્ટ ગોતતા આવડે આપણે આમાં ટોર્ક ગોત્યો તો જે મોમેન્ટ ગોતતા આવડે ને N I
એ. ઓકે, હમણાં આપણે ગણ્યો હતો એમાં ખાલી બી હતો, આમાં બી નથી. આ પ્રકારના એમસીક્યુ પૂછાય છે. આઈ પ્રવાહ વર્તુળાકાર તારમાંથી ચુંબકીય મોમેન્ટ એમ, તેમાંથી ચોરસ બનાવતા નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? શું છે? વર્તુળમાંથી શું બનાવવાનું છે? ચોરસ. તો હમણાં જોઈએ જેવું જ થાય ને, ખબર પડે કે નહીં? મોમેન્ટ, તમારું મોમેન્ટ, તો મોમેન્ટનું સૂત્ર NIA. ઓકે, ચાલો પેલા એમ ગોતીએ. વર્તુળ હોય ત્યારે કેટલી થાય? I પાઈ આર સ્ક્વેર આવી થાય. હવે તમારે એમાંથી ચોરસ બનાવો તો લંબાઈ કેટલી થાય? ટુ પાઈ આર કોના જેટલું લખાય? 4L. ચોરસની પરિમિતિ કેટલી હોય? 4L. તો તમારું જે એમ ડેશ હશે એ શું હશે? આ હશે I ઇન્ટુ L સ્ક્વેર થાય ક્ષેત્રફળ. કોઈ પણ આર ગોતો કે એલ ગોતો, ગમે એકને એકમાં ફેરવો. ઓકે, અહીંયા 2 2 ઉડી જાય તો એલ ગોતી. એલ બરાબર કેટલું આવશે? પાઈ આર બાય 2. તો અહીંયા મૂકો તો I પાઈ સ્ક્વેર આર સ્ક્વેર બાય 4. તો તમારે એમ ડેશ બાય એમ કરો તો હશે I પાઈ સ્ક્વેર આર સ્ક્વેર બાય 4 એના છેદમાં I પાઈ આર સ્ક્વેર. તો આર સ્ક્વેર ઉડી જાય, I ઉડી જાય, એક પાઈ ઉડી જાય. તો જવાબ તમારે કેટલો આવશે? પાઈ બાય 4, એટલે કે એમ ડેશ બરાબર પાઈ બાય 4m. ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો આગળ. એમ એલ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ આર ત્રિજ્યાના વર્તુળ પર ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કોના ઉપર આધાર રાખે? શું કીધું છે? ચુંબકીય મોમેન્ટ. ચુંબકીય મોમેન્ટનું સૂત્ર NIA. અને બીજી વસ્તુ શું કીધી? કોણીય વેગમાન. કોણીય વેગમાન L બરાબર mvr. તો આ બંનેને શું લેવાનું છે તમારે? ઓમેગા આપ્યો એટલે એમ આર ઓમેગા સ્ક્વેર કરી નાખીએ. વી બરાબર લખાય આર ઓમેગા, આવું લખાય ને? તો વી આર સ્ક્વેર ઓમેગા આવું લખાય ને? ચાલો ગોતો એમ બાય એલ આનો ગુણોત્તર. તો અહીંયા એન આઈ એ. એ એટલે ક્ષેત્રફળ કેટલું હોય? વર્તુળમાં ગતિ કરાય પાઈ આર સ્ક્વેર. અહીંયા એવું લાગે તો લખી નાખવાનું એન આઈ પાઈ આર સ્ક્વેર છેદમાં એલ એમ આર સ્ક્વેર ઓમેગા. આર સ્ક્વેર ઉડી ગયા તો કોના ઉપર આધાર રાખશે? એન આઈ પાઈ એમ અને ઓમેગા. બોલો, બીજું કઈ તો વધ્યું નથી ને? પ્રવાહ. તો પ્રવાહને શું લખાય? પ્રવાહને આપણે લખતા ને I બરાબર ક્યુ બાય ટી. એટલે પ્રવાહનું પણ કંઈક કરવું પડશે. ક્યુ બાય ટી ક્યુ ટી એટલે 1/t એટલે ઓમેગા આપ્યો છે. એટલે 2 પાઈ આર બાય વેગ શું લખતા આપણે? 2 પાઈ આર બાય ટી. તો ટી બરાબર શું આવશે? 2 પાઈ આર બાય વી. અને વી બરાબર આર ઓમેગા. અથવા ડાયરેક્ટ 2 પાઈ બાય ઓમેગા લખ નાખો ને. શું લખાય? આવર્તકાળ શું લખાય? 2 પાઈ બાય ઓમેગા. તો એ જ લખ નાખો. ક્યુ ના છેદમાં 2 પાઈ બાય ઓમેગા આવું લખાય? બોલો, તો મૂકી દે. ચાલો આઈ ની કિંમત પાછી. તો n પાઈ ક્યુ ઓમેગા બાય 2 પાઈ પાછું એમ અને ઓમેગા. તો ઓમેગા ઉડી જાય ને, તો પાઈ ઉડી જશે. તો n ક્યુ બાય 2m એટલે ક્યુ બાય 2m ઉપર આધાર રાખે. n તો આટાની સંખ્યા, આટો એક લઈ લો તો કોના ઉપર આધાર રાખે? ક્યુ બાય 2m ઉપર આધાર રાખે. એટલે ક્યુ અને m ઉપર આધાર રાખશે. કોના ઉપર આધાર રાખશે? ક્યુ અને m ઉપર આધાર રાખે.
ચાલો દાખલા નંબર 63 શું કીધું છે તમને? તાર 1 માંથી I1 પ્રવાહ વહે છે આ દિશામાં, તાર 2 માંથી I2 પ્રવાહ વહે છે, તો તાર 2 નો ખંડ આ DL જે તમને ખંડ આપેલો છે, તો ખંડના A થી R અંતરે ખંડ પર લાગતું બળ, તો બે તાર દ્વારા એક તાર દ્વારા બીજા તાર ઉપર લાગતું બળ ગોતવાનું છે કે નહીં? ચાલો આના બે ઘટકો પડે, એક ઊભો અને એક આડો. આ ખૂણો થીટા, નહીં ઊભા સાથેનો ખૂણો આપ્યો ને, ઊભા સાથેનો ખૂણો એટલે આ ખૂણો થીટા છે. તો આ DL છે, તો આ બાજુનો ઘટક શું થાય? DL cos થીટા, અને આ બાજુનો ઘટક DL sin થીટા. ચલો તાર સમાંતર હોય તો બળ લાગે, લંબ હોય તો બળ લાગે નહીં. મતલબ L cos થીટા ના કારણે જે બળ હશે એ બળ આવશે, આનું બળ આવશે નહીં. તો હું લખાય F નું સૂત્ર μ0/4 પાઈ 2 times I1 I2 છેદમાં બંને વચ્ચેનું અંતર R અને લંબાઈ DL cos થીટા. આવી ગયું ઓપ્શન નંબર C. આવું થાય ને? લૂપની સ્થિતિ ઉર્જાને ઘટતા ક્રમમાં ગોઠવવાની છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? -mb cos થીટા. ચલો પેલાની ખૂણો કેટલો છે? 180, એટલે પેલાની કેટલી આવશે? -mb -1 એટલે કે +mb થાય. આવી થાય ને? ચાલો બીજા માટે ખૂણો 90, cos 90 ની કિંમત 0 એટલે આની 0. ત્રીજા માટે ખૂણો થીટા, તો કેટલી આવે? -mb cos થીટા. આનો ખૂણો થીટા છે પણ 90 કરતા કેવો છે? વધારે. શું છે? 90 કરતા વધારે છે ને? અથવા તો એવું લાગે તો આપણે આ રીતના લખ નાખીએ કે 90 + થીટા. એવું લખાય ને? આ 90 ને આ થીટા થયો પાછો. તો શું આવશે ચોથાનું સૂત્ર? ચલો બીજું ચરણ, બીજા ચરણમાં cos થીટા ધન ધન કે ઋણ? ઋણ આવે ને. શું છે? ઓલ STC. શું લખીએ આપણે? ઓલ STC. અહીંયા ખાલી સાઇન ધન હોય તો cos કેવો આવશે? ઋણ. તો -mb cos થીટા, પણ આ કેવું આવશે? નેગેટિવ. એટલે આ તમારે કેટલું છે? +mb cos થીટા. આવું થાય કે નહીં? તો ઉત્તરતા ક્રમમાં, ઘટતા ક્રમમાં સૌથી વધુ પહેલું mb, પહેલું સૌથી વધુ, પછી ચોથું ધન છે, પછી 0, પછી ઋણ. આવું થાય કે ન થાય? એટલે જવાબ કયો આવશે? પહેલું, ચોથું, બીજું, ત્રીજું. ઓપ્શન નંબર C. આગળ ચાલો પાછા જો. 4 અનંત લંબાઈના તારમાંથી ઉદ્ભવતું ઉગમ બિંદુ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર. અહીંયા તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. દરેક તાર ઉગમ બિંદુ પર બી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચાલો બધા x અંતરે છે, આ પણ x અંતરે છે. 1 2 3 4. પરિણામી કેટલો થાય ગોતો? ડોટ એટલે બહાર, ક્રોસ એટલે અંદર. તો જો
અહીંયા અંદર પ્રવાહ જાય, અહીંયા ઉપર ગોતવાનું છે, કઈ બાજુ આવશે? આના કારણે આ બાજુ આવશે, આ બાજુ આવશે બી. બધાના કારણે બી જ ઉત્પન્ન થાય એવું તમને કીધેલું છે. ઓકે, હવે આ ક્યાં આવે છે? બહાર. બહાર અને એની નીચે ગોતવાનું છે, તો ક્યાં આવશે? આ બાજુ જ આવશે. તો એના કારણે પણ બી, એટલે આ બાજુ પરિણામી કેટલું છે? 2b. હવે આના કારણે આ અંદર, અંદર આમ કઈ બાજુ આવશે? ઉપર. ઉપર, તો આના કારણે ઉપર પાછું બી. આ બાર અને આમ, તો એના કારણે પણ ઉપર, એટલે આના કારણે પરિણામી કેટલું આવશે? અહીંયા 2b. તો આનું પરિણામી શું થાય? 2√2b. આવું લખાય ને? કેટલું થાય? 2√2b. આવી ગયો. ચાલો અહીંયા સમાન લંબાઈમાં તારમાંથી બનાવેલું વર્તુળ અને ચોરસના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર આવડે. તો આ બંનેની લંબાઈ સરખી લેવાની છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, એક્સ અક્ષ વાય અક્ષ પર મૂકેલા બે અનંત લંબાઈના તારમાંથી 8 એમ્પિયર ને 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો પી બિંદુ 0 0 ડી એટલે આ કઈ અક્ષ પર થયું? ઝેડ અક્ષ. ઝેડ અક્ષ ઉપર થયું ને? તો ઝેડ અક્ષના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતો. તો 6 8 પરિણામી કેટલો થાય? 10. એ જ થાય ને કે તમને એમ કીધું ને અહીંયા 8 જાય છે, ઉપર તમારે જાય છે 6 એમ્પિયર, તો પરિણામી કેટલો થાય? 10. એટલે બી બરાબર શું લખાય તમારે? અંડર ઓફ b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર. તારથી અમુક અંતરે સૂત્ર μ0 I upon 2 pi r એટલે μ0 upon 2 pi d અંડર રૂટ ઓફ 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ એટલે આવશે 10 μ0 2 pi d એટલે આવશે 5 μ0 pi d. ઓકે, શું છે? 5 μ0 pi d. અહીંયા આ રીતનો તાર છે, અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય ને અહીંયાથી આમ જાય. ઓકે, નોખા નોખા થઈ ગયા છે, જોડી દેવા જાતે. હાલ, એબીસીડી બાજુની લંબાઈ a. ઓકે, દરેક બાજુની લંબાઈ તમને આપેલી છે a. એબીસી ઉપરનો ભાગ, એડીસી નીચેનો ભાગ નો અવરોધ તમને આપેલો છે r અને 2r. ઉપરના ભાગનો અવરોધ છે r, નીચેના ભાગનો અવરોધ છે 2r. તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, જો કેન્દ્ર પર આના કારણે અક્ષ ઉપર આવ્યો એટલે આના કારણે કઈ હોય નહીં, આ પણ અક્ષ ઉપર આવ્યું આના કારણે હોય નહીં, મતલબ આ બંનેના કારણે હશે. હજુ અહીંયાથી તમને I પ્રવાહ આપ્યો, તમને અવરોધ શા માટે આપ્યો? અવરોધ આપવાનું કારણ પ્રવાહના ભાગલા પાડવા પડે કે નહીં? કરંટ ડિવાઈડર રોલ ખબર પડે કે નહીં? અલગ અલગ અવરોધ એટલે અલગ અલગ પ્રવાહ જાય. જો આની કરતા ડબલ અવરોધ એટલે પ્રવાહ ઓછો. હા, ઓકે, ફરીથી હવે દોરી નાખું છું. ઓકે, આના કારણે કઈ આવશે નહીં, આના કારણે કઈ આવશે નહીં. અહીંયા કેટલો થાય? I/3 આવશે અને અહીંયા 2I/3 થાય ને, 3 ભાગલા પડવાના થાય ને, 2r ને r એટલે. ઓકે, હવે ક્યાં કીધું? કેન્દ્ર આગળ. કેન્દ્ર આગળ એટલે પાછું તમારે આમ દોરવું પડે. આમ આપણે ઓલું દોર્યું હતું ને, ચોરસના કેન્દ્ર આગળ પરિમિત લંબાઈનું થઈ ગયું હતું કે નહીં? એવું લાગે તો તમને નીચે મોટી આકૃતિ દોરી દઉં. ચાલો, આ રીતનું થાય. આ એનું કેન્દ્ર થઈ ગયું. અહીંયાથી પ્રવાહ જશે તમારે 2I/3, નીચે જશે તમારે I/3. તો આ ખૂણો કેટલાનો થાય? 45. તમારે અહીંયાથી લંબ દોરવો પડે ને. શું દોરવો પડે? લંબ. લંબ અંતર લઈએ કે નહીં આપણે? ઓકે, તો આ 45, તો આ પણ 45 નો ખૂણો. ખબર પડી કે ન પડી? એ બોર્ડ ઉપર હું દોર્યું છે એમાં બધાને ખબર પડી? ચલો, તારથી સીમિત લંબાઈના તારનું સૂત્ર μ0 upon
4 પાય આર સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. આપણે ગમે એકનું ગોતીએ પહેલા. ઓકે, મ્યુ 0 આઈ. તો મ્યુ 0 આઈ અપોન 4 પાય આર સાઇન 45 પ્લસ સાઇન 45 એટલે 1/√2 1/√2 એટલે 2/√2. શું થાય? 2/√2 એટલે મ્યુ 0 આઈ અપોન 4 પાય આર 2/√2 એટલે અહીંયા 2 અહીંયા ઉડાડો એટલે અહીંયા આવશે મ્યુ 0 આઈ અપોન 2√2 પાય આર. અહીંયા લગીનું આપણે ગઈ વખતે ગણ્યું હતું, પછી ગુણ્યા 4 કર્યું હતું, 4 તાર હતા એટલે એવું હતું કે નહીં? પણ આમાં ગુણ્યા 4 થાય નહીં? થાય ને? ગુણ્યા 4 થાય? ન થાય? ગુણ્યા 2 કરવું પડે ને. ચાલો તો બંનેને અલગ અલગ ગોતે ને. હવે પેલા એબીસી, બી કોનો ગોતવાનું છે? પેલા એબીસી. તો ઉપરનો ભાગ થાય ને, અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા ડી છે. તેમાં પ્રવાહ કેટલો છે? 2i/3. તો અહીંયા શું છે? 2/3 આવશે ને. મ્યુ 0 આઈ અપોન 2√2 પાય આર. આર અંતર, આ અંતરે ગોતી લઈએ. ચાલો પેલા આ અંતર કેટલું થાય? એ બધા માટે સરખું જ આવશે. વચ્ચે છે, ચોરસ છે, તો a/2 નો આવે. આખું અંતર એ. ખબર પડે કે નહીં? કેટલું આવશે? તો અહીંયા જ કરી દઈએ. એટલે અહીંયા તમારે આવશે a/2. તો અહીં 2 પાછું ઉડાડો તો મ્યુ 0 આઈ અપોન √2 પાય a. આવું થાય? તાને પાછું કાઢી નાખો. અહીં 2/3 આવશે મ્યુ 0 આઈ અપોન √2 પાય a. દિશા ચલો અહીંયાથી આમ જાય છે, અહીંયાથી આમ જાય, તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર O બિંદુ આગળ કઈ દિશામાં છે? અંદર તરફ હોય ને. અહીંયા આમ રાખવાનું, આમ રાખવાનું. ક્યાં જાય? અંદર. અંદર એટલે ક્રોસ. હાલો તો બી એડીસી ના કારણે ગોતીએ. એડીસી નો પ્રવાહ ત્રીજા ભાગનો i/3 એટલે કે 1/3 આવશે અહીંયા. મ્યુ 0 આઈ અપોન √2 પાય a. એની દિશા નીચે પ્રવાહ જાય આમ ગોતવાનું છે. ક્યાં આવશે? 12 એટલે એનો આવશે ડોટ. આવું થાય? ચાલો પરિણામે ગોતવાનું છે તો ગુણ્યા 2 કરી નાખીએ ને. પેલા શું કરી નાખીએ? 2 આવશે ને. આ 2 હું લેખાય ખબર પડી કે નહીં? 1 ને આ 2 તાર થાય ને. 2 માં 2 તાર આવશે. ઓકે, તમારે શું ગોતવાનું છે? ટોટલ. એટલે સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. તો બી ટોટલ. ચલો અંદર ધન કે બહાર ધન? કાંઈ નહીં, વધારામાં તો ઓછું બાદ કરો ને. બધા મૂલ્ય ધન આપેલા છે ને. ઓકે, અથવા તો ડોટ અથવા ક્રોસ રાખો. ખબર પડે કે નહીં? ઉપર વધારે છે, નીચે ઓછું છે, એ રીતના બાદ કરો. ચાલો એટલે વધારે એટલે ફાઇનલ દિશા તમારે કઈ આવશે? વધારે વાળી એટલે ક્રોસ વાળી આવશે. ઓકે, તો અહીં લખો. ચાલો 2/3 એટલે 4/3 કરી નાખો. શું કરી નાખો? 4/3 મ્યુ 0 આઈ અપોન √2 પાય a માઇનસ 2/3 મ્યુ 0 આઈ અપોન √2 પાય a. તો 4 માંથી 2 એટલે 2/3 વધે કે ન વધે? મ્યુ 0 આઈ અપોન √2 પાય a. √2 ઉડાડેલા છે હજી, તો આ √2 પાછા અહીંયા ઉડી જાય. તો જવાબ તમારે આવશે √2/3 મ્યુ 0 આઈ પાય a. અને વધારે ક્રોસ વાળો છે એટલે આપણો ફાઇનલ જવાબ કેમાં આવશે? ક્રોસમાં. ખબર પડી કે ન પડી? ઓકે, દાખલો થોડો કઈ રીતના લાંબો થઈ જાય પણ સહેલો છે. ચાલો નીટના MCQ હવે પછી આપણે સોમવારથી ગણશું. કોઈને કાંઈ ડાઉટ છે બોલો આજના લેક્ચરમાં?